श्रीपतेरखिलं मधुरं गोपामधुरा जय जय गोविंद जय हरि गोविंद 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 जय जय गोविंद दामोदर स्तोत्र। હિન્દી નાટકની DVD 3 કલાકની એ પણ કાઉન્ટર પર ઉપલબ્ધ છે. આપ એનો લાભ લઈ શકો છો અને આપ આપના સ્વજનોને ભેગા કરીને પણ જોવાનો કાર્યક્રમ રાખી શકો, જેથી શંકરાચાર્ય મહારાજના જીવન વૃત્તોનો, એમના જીવન કાર્યનો, અવતાર કાર્યનો સંદેશ આપણે લોકો સુધી પહોંચાડી શકીએ. હરિઓમ. ગૌરાંગભાઈ
ગૌરાંગભાઈ, હરિઓમ હરિઓમ હરિઓમ. ગઈકાલે સ્વામીજીએ જે અપીલ કરી હતી ડોનેશન માટે, એમાં આજે મને જે કામ સોંપ્યું છે, મારું નામ ગૌરાંગ પરીખ, જે સ્વામીજીએ કામ સોંપ્યું છે એના માટે એક અપીલ કરવા માટે આજે હું ઊભો થયો છું. આપને સાધક મિત્રોને એટલું કહેવાનું કે પૂજ્ય દયાનંદ સ્વામીજી વિશે ઘણું બધું લોકો જાણે છે, બ્રોશર્સ આજે આવ્યા નથી, પણ એમ્સ ફોર સેવા અને બીજા બધા જે કાર્યમાં આ કાર્ય ધપાવવા માટે ડોનેશનની જરૂર તો પડે જ. આજે કોઈ પણ કાર્ય કરવા માટે દાનની રકમ ના આવે તો આ તો ગાડીમાં ગાડી આવી પણ પેટ્રોલ ના પુરાવે તો પછી ગાડી કેવી રીતે ચાલે? એમ આટલું મોટું અવિરત કાર્ય જે ચાલી રહ્યું છે, ભગીરથ કાર્ય, એને ચાલુ રાખવા માટે અને પૂજ્ય સ્વામીજીએ જ્યારે વ્યાસપીઠ ઉપરથી આપણને અપીલ કરી છે, કોઈ એમને ગુરુ કહો, સ્વામી કહો, આચાર્ય કહો, જે વ્યક્તિ કોઈ દિવસ માગતા જ નથી જનરલી, એમને આજે અપીલ કરી કે મારા ગુરુ માટે તમે કંઈક આપો. એટલે મારે એટલું જ કહેવાનું કે ભાઈ જેની પાસે જે હોય એ આપી શકે. જેમ કે સ્વામીજી એમની પાસે વિદ્યા હોય તો વિદ્યા આપે, તો આપણી પાસે તો વિદ્યા અપાય એવું છે નહીં, આપણે તો લઈએ છીએ. અને પ્રકૃતિનો નિયમ છે જગતનો કે લેવું ને આપવું. હવે આપણે લીધા જ કરીએ છીએ ઘણું બધું, એમાં જે વિદ્યા લઈ રહ્યા છે એની સામે આપણે દાન જ આપી શકીએ. અને આ એક પ્રસંગ એવો છે કે જેમાં બધા ભેગા થઈને જે યુનિટમાં આપીએ, સંગઠનમાં આપીએ ને તો કંઈક નોંધપાત્ર ફાળો થાય. પરમ દિવસના ઇકોનોમિક્સ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એક લેખ આવ્યો છે, જો ખ્યાલ હોય તો બધા, એમાં SCL ટેકનોલોજી કોમ્પ્યુટરની, એમાં શિવ નાદારન આપણા ઇન્ડિયન્સ, એમને એમની આવકના 10% દાનમાં આપવાનું કહ્યું છે. અને આ જૂન મહિનામાં એમને 585 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. અને બિલ ગેટ્સ અને વોરેન બુફે એ લોકો અમેરિકામાં અત્યારે કહી રહ્યા છે કે આપણી આવકના 40% દાનમાં આપવા જોઈએ. આવું આ પરમ દિવસના ઇકોનોમિક્સ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના લેખમાં પહેલાં પાને આવ્યું છે. એટલે કહેવાનો ભાવ કે શાસ્ત્રમાં પણ કહ્યું છે કે આવકના 10% તો દાન આપવા જોઈએ. એટલે આવી કોઈક જગ્યામાં સારામાં આપણા કાર્યમાં જાય, અને બધા જાણે છે કે સ્વામીજીના જે કાર્યો છે એમાં ફાળો આપેલો આપણો લેખે લાગવાનો. સેકન્ડ થિંગ કે ઇન્કમ ટેક્સમાં ATGમાં 50% ડોનેશન માફની આપણી રસીદ પણ મળશે થોડી મોટી રકમમાં. એટલે આજે તો એટલું કહેવાનું કે જે કંઈ આપણાથી સહકાર આપી શકાતો હોય એ આપણે આપીએ. પ્લસ આપણા સગાવાલા કુટુંબમાં જેને આપણે કહી શકતા હોય એમને પણ કહી અને જેટલો બને એટલો વધુ ફાળો ભેગો થાય એવું કંઈક કરીએ. હજુ આપણી પાસે ઘણો ટાઈમ છે, 8 મહિના બાકી છે. આજે ને આજે કંઈ આપણે કરવું એવું કહેતા નથી, છતાં આ ડોનેશનની રકમ મને જે કહ્યું છે એટલે મારી પાસે તો અવેલેબલ જ છે બધી કૂપનોને, પ્લસ આપણા આશ્રમમાંથી મળશે, પ્લસ એવા જે જુદા જુદા લત્તામાં આપણે એવા કાર્યકરો રાખીશું કે જેની પાસેથી કૂપન આ મળી રહેશે. અને 500ની એક કૂપન છે. એટલે કોઈને આમાં કોઈ દબાણ તો છે જ નહીં, પણ ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પહાડ બંધાય એવા ન્યાયે કે ભાઈ બધા થોડું થોડું આપશો તો ઘણું બધું ફંડ એકત્રિત થશે અને એ સારા કામમાં જવાનું છે. બાકી દાનમાં તો આપણે શાસ્ત્રમાં જોયું છે કે ભાઈ કર્ણ અને એકલવ્ય, હવે એકલવ્ય પાસે ગુરુજીએ દક્ષિણામાં જમણા હાથનો અંગૂઠો માગ્યો, ત્યારે એકલવ્યને ખબર હતી કે આ અંગૂઠો આપ્યા પછી મારું સર્વસ્વ આપી દેવાનું છે, છતાં એવું કહ્યું છે કે શાસ્ત્રમાં કે સંકોચ વગર એને અંગૂઠો આપ્યો છે. એવી જ રીતે કર્ણ પાસે જ્યારે ઇન્દ્ર રાજાએ માગ્યું કે તારા અભય કવચ અને કુંડળ આપી દો, ત્યારે કર્ણ જાણતો હતો કે ભાઈ આવતીકાલે મારે અર્જુન સાથે યુદ્ધ થવાનું છે,
અને આ દિવ્ય શક્તિ ગઈ એટલે 50% તો મારું મૃત્યુ નિશ્ચિત થઈ ગયું. છતાં પણ સંકોચ વગર, મારો આ શબ્દ છે સંકોચ વગર, એટલે સંકોચ શબ્દને એટલો મોટો બતાવવામાં આવ્યો છે કે સંકોચ વગર દાન આપવાનું છે. એટલે આમાં જે દાન આપી શકાય એ પ્રેમથી અને સારી રીતે અપાય એના માટેની એક નમ્ર અપીલ છે. અને જગતનો નિયમ છે કે વેલ્થ તો છે ને એ ફરતી જ રહેવાની, અને જો ભેગા થઈને આપણે કોઈ પણ કાર્ય કરીએ ને એ એક્સલન્ટ અને ડાયનેમિક થાય. હવે એક બે ઇંગ્લિશમાં શબ્દ છે એક્સલન્ટ ને ડાયનેમિક, એટલે એનો કોઈ જવાબ જ નથી. એટલે જો આપણે સંગઠનમાં કરીશું અને ફાળો આપીશું તો એ આપણા સ્વામીજી માટે આપણી દક્ષિણા ઘણી કામ લાગશે. અને એના અંગે આજે પાછું સ્વામીજી જોડે એવી વાત થઈ છે કે જે કોઈ આખી બુક લેશે એ સ્વામીજીના હસ્તે જ અપાશે, એમના આશીર્વાદ સાથે. અને મારો તો પર્સનલ અનુભવ છે કે સ્વામીજીનો હાથ પડે ને એટલે આપણું કામ થઈ જાય. આપણે 5 કૂપન લઈને ગયા હોય ને તો 25 કૂપન આપી શકીએ. આવો મારો ઇન્ડિવિડ્યુઅલ અનુભવ છે કે સ્વામીજીના હસ્તે થાય એટલે આપણે એક નિશ્ચય કરવાનો છે. આ નિશ્ચય કર્યા પછી કામ થઈ જાય છે. આજે આપણે નિશ્ચય કરીએ કે 25 કૂપન લેવી છે તો 100% અપાઈ જશે, નો ડાઉટ. એના માટે પ્રયત્ન કરવો પડે, કોઈને કહેવું પડે. પણ હવે આ તો વસ્તુ એવી છે કે જે લોકો સ્વામીજીને જાણતા હશે ને એને દયાનંદ સ્વામીજીને જાણવાની જરૂર નથી. એ આપણા સ્વામીજીના નામ ઉપર જ આ નાની અમાઉન્ટ તો આપી દેશે, એવું મારું માનવું છે. પણ વી હેવ ટુ ટ્રાય કરવો જ પડશે. કોઈની પાસે જવું પડશે, કોઈને કહેવું પડશે. એટલે જેટલું થઈ શકે એટલું કરજો, ઇફ પોસિબલ. હરિઓમ. હરિઓમ. હમણાં પૂજ્ય માતાજીએ જે યુગ પુરુષ આદિ શંકરાચાર્ય નાટકની ડીવીડીની વાત કરી તે એક ઉત્તમ ભેટ રૂપ છે જે આપણે કોઈને લગ્ન પ્રસંગ અથવા જન્મદિવસે આપી શકીએ છીએ, અને ખૂબ જ ઓછી કિંમતમાં પણ છે જેથી બધા એનો લાભ લઈ શકે. એટલે આપ એનો અચૂક લાભ લો એવી મારી આપને નમ્ર વિનંતી છે. ગઈકાલે સમયના અભાવ હોવાને કારણે આપણે કેટલાક પુસ્તકોનો પરિચય નહોતા મેળવી શક્યા, તે પુસ્તકોનો પરિચય મેળવીએ. પ્રથમ પુસ્તક છે મહત્સંગઃ. જ્યોતિષ શારદા ઉભય પીઠાધીશ્વર જગદગુરુ શ્રી શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદજી મહારાજના કેટલાક પ્રવચનોનો સંગ્રહ આ પુસ્તકના પહેલા વિભાગમાં કરવામાં આવ્યો છે. બીજા વિભાગમાં પૂજ્ય માતાજીએ અને ક્વચિત અન્ય સાધકોએ પૂજ્યશ્રીને પૂછેલા પ્રશ્નો તથા પૂજ્યશ્રી આપેલા તેમના ઉત્તરોનો સંગ્રહ આ પુસ્તકના બીજા વિભાગમાં કરવામાં આવ્યો છે. બીજું પુસ્તક છે આદિ શંકરાચાર્ય જીવન અને કવન. આદિ શંકરાચાર્ય ભગવાને તેમના જીવનમાં જે કાર્યો, તેમનું દર્શન, જીવન અને કાર્ય ના લેખો જે છે તેનો સંગ્રહ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. હરિઓમ. જિજ્ઞાસુ સાધકોને મદદરૂપ થાય તે માટે જે દેવતાઓની પૂજા આરાધના થતી હોય છે તેવા દેવતાઓની પૂજાવિધિ તેમજ સ્તોત્ર સંગ્રહના પુસ્તકો અધ્યાત્મ વિદ્યા મંદિર તરફથી પ્રકાશિત કરવામાં આવ્યા છે. તેનો ટૂંકમાં પરિચય જોઈએ. પહેલું પુસ્તક છે વંદે શિવમ શંકરમ.
ભગવાન શિવ એટલે જ્ઞાનનો, અસંગતતાનો, વૈરાગ્યનો, આત્મસંયમનો, પવિત્રતાનો, આનંદનો મૂર્તિમંત સ્વરૂપ એટલે ભગવાન શિવ. સદાશિવ આશુતોષ છે. ઝડપથી આશુ એટલે ખુશ થઈ જાય, તોષ એટલે પોતે આડંબર રહિત છે. માત્ર જળ ચડાવવાથી પણ પ્રસન્ન થઈ જાય છે. સ્તુતિ કરવાથી ગમે તેવા અપરાધને પણ ક્ષમા કરે છે. કેટલાક પસંદ કરાયેલા સ્તોત્રો જેવા કે પ્રાતસ્મરણ સ્તોત્ર, બિલ્વાષ્ટકમ, લિંગાષ્ટકમ, શિવ તાંડવ સ્તોત્ર, શિવાપરાધ ક્ષમાપન સ્તોત્ર, શિવ મહિમ્ન સ્તોત્ર, દારિદ્ર દહન શિવ સ્તોત્રમ, વિશ્વનાથાષ્ટકમ, શ્રી મહામૃત્યુંજય સ્તોત્રમ, ટોટકાષ્ટકમ, નિર્વણાષ્ટકમ અને ગંગા અને નર્મદા નદી મહાનદીઓ જે શિવજીની જટામાંથી ઉદ્ભવી હોવાનું કહેવાય છે. તેથી આમાં ગંગા સ્તોત્રમ અને નર્મદાષ્ટકમનો પણ સમાવેશ કરવામાં આવે છે, જે આ પુસ્તક છે. હવે બીજું પુસ્તક છે નમામિ કૃષ્ણ સુંદરમ. ભારતીય સંસ્કૃતિમાં સર્વ પાસામાં અભિન્ન રૂપે વ્યાપ્ત શ્રી કૃષ્ણ વિશેના કેટલાક સ્તોત્રો નમામિ કૃષ્ણ સુંદરમમાં આપવામાં આવ્યા છે, જેવા કે સુપ્રભાતમ, પ્રાતસ્મરણ, ષટપદી, અચ્યુતાષ્ટકમ, શ્રી ગોવિંદાષ્ટકમ, શ્રી ગોપાલ સ્તોત્રમ, યમનાષ્ટકમ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. તથા નવી આવૃત્તિ તરીકે આ પુસ્તકમાં બીજા નવા સ્તોત્રો થયા છે. વૃત્તાસુર ચતુશ્લોકી, શ્રી વલ્લભાચાર્ય ભક્તિત્વમ, શ્રી કૃષ્ણ નિરાજનમ, શ્રી કૃષ્ણ સૂક્ત મંત્ર આપેલા છે બધા વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. ત્રીજું પુસ્તક છે નમામિ તમ વિનાયકમ. વિઘ્ન હણનાર, હરનાર અને સર્વનો શુભ કરનાર એવા ગણેશ ગણપતિની આરાધના માટેના સ્તોત્રો નમામિ તમ વિનાયકમમાં આપવામાં આવ્યા છે, જેવા કે ગણેશ મહિમા, ગણેશ અથર્વ શીર્ષ, ગણેશ કવચ, ગણેશ મહિમ્ન સ્તોત્ર, ગણેશ પંચરત્ન, સંતાન પ્રાપ્તિ, ઋણહરણ અને આરતીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. હરિઓમ. આજે પૂજ્ય સ્વામીજી મહારાજનું સ્વાગત સોસાયટીની કારોબારી કમિટીના સભ્ય શ્રી ઉમેશભાઈ દલાલ કરશે. આપ્તમ યત્કિંચિત સચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रणीणाति तस्मै तमहदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये.
ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यम् कं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं दशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति देव्यैस्तवैः गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। छठा श्लोक न तद्भासयते सूर्यः न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम। ममैवांशो जीवलोके जीवभूतः सनातनः मनःषष्ठानीन्द्रियाणि
प्रकृतिस्थानि कर्षति शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः गृहीत्वैतानि संयाति वायुर्गन्धानि वाशयात् श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चायम् विषयानुपसेवते उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितम् विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः તો ભગવાને કેવી રીતે આ જીવનો સંસાર હોય છે, વાસ્તવમાં જે પોતાને જીવ માને છે એ ભગવાન જ છે, પરમાત્મા જ છે. એટલે ભગવાને કહ્યું મમૈવાંશો જીવલોકે, જાણે કે મારો અંશ. ગઈકાલે કહ્યું તે પ્રમાણે ભગવાનના કંઈ ટુકડા થઈ ના શકે, ભગવાનના અંશ ના થઈ શકે. ભગવાન તો પૂર્ણ જ હોય. આકાશ જ્યાં હોય ત્યાં સર્વવ્યાપક જ હોય. પરમાત્મા એક કણમાં હોય તો પૂર્ણ રૂપમાં જ હોય. પૂર્ણમેવા અવશિષ્યતે, પૂર્ણ રૂપમાં જ હોય. તેથી પ્રત્યેકના અંતરમાં જે પ્રકાશ રહ્યો છે એ પરમાત્મા પૂર્ણ રૂપમાં જ છે. પ્રત્યેક પરમ બ્રહ્મ જ છે. તો પછી અંશ કેમ કહેવામાં આવ્યું? કારણ કે એ પરમાત્મા કે પરમ બ્રહ્મ આ ઉપાધિમાં અહમ ભાવ ધરાવે ને પોતાને અંશ માને છે. આપણો જે અનુભવ છે કે હું એક અલ્પ વ્યક્તિ છું, સર્વ રીતે મર્યાદિત છું, દેશમાં, કાળમાં, વસ્તુમાં બધી રીતે મર્યાદિત છું, અલ્પ છું, તુચ્છ છું, અભિજાતનો જે મારો ખ્યાલ મારા વિશે છે. પ્રશ્ન એ થાય કે જો ખરેખર આત્મા તો પૂર્ણ હોય પણ એ તો આવો ખ્યાલ એને કેમ હોવો જોઈએ? જે પૂર્ણ છે, પોતે તુચ્છ છે, અલ્પ છે, એવી જાતનો ખ્યાલ જન્મે કેવી રીતે? તો સમજાયું કે પૂર્ણ પરમાત્મા અત્યંત તુચ્છ છે, આ ઉપાધિ અત્યંત અલ્પ છે. શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિની બનેલા ઉપાધિ તો સાધન છે, પણ એને આત્મા અહમ માનવામાં આવે છે. આ ઉપાધિ વિચારનો જન્મ છે, મૃત્યુ છે, દેશમાં, સ્થળમાં એક જ સ્થળે હોય, બીજા સ્થળે ના હોય, અમુક સમય દરમિયાન હોય, એની પહેલા ને પછી ના હોય, કંઈક થોડી ઘણી શક્તિઓ, અત્યંત મર્યાદિત શક્તિઓ હોય. અરે તો અત્યંત મર્યાદિત ઉપાધિ છે, એનો કઈ વાંધો નથી. ઉપાધિ મર્યાદિત છે, આ દેહ મર્યાદિત છે, મર્ત્ય છે, એ અજ્ઞાન છે, અલ્પતા છે, એ કોઈ આપણો પ્રશ્ન નથી. સંસાર ક્યાં છે? હું અલ્પ છું, આ દેહ અલ્પ છે એવો જ મારો ખ્યાલ હોય તો મને કશું ના થાય. દુઃખ ક્યાંથી છે?
હું અલ્પ છું, હું તુચ્છ છું. આમ પોતાને અલ્પ અને તુચ્છ મારો એ જ બધા, એનું નામ જ દુઃખ. દુઃખી ક્યારે થઈ જાય ખબર છે? જ્યારે જ્યારે આપણને આપણા વિશે અલ્પતાનો, તુચ્છતાનો, અસહાયતાનો ખ્યાલ જન્મે તરત દુઃખી થઈ જઈએ. તો અલ્પતા ક્યાંક છે ખરી, તુચ્છતા ક્યાંક ક્યાં છે? આ ઉપાધિમાં છે, હુંમાં નથી. પરંતુ ઉપાધિમાં તાદાત્મ્યને કારણે, અહમ ભાવને કારણે. ગઈકાલે વાત કરે ને કે સિનેમા જોતી વખતે આપણે એટલા તન્મય થઈ જઈએ કે ભૂલી જઈએ કે આપણે તો પ્રેક્ષક છે, જુદા છીએ. અને સિનેમાના પાત્ર સાથે એટલે તન્મય બની જઈએ કે આપણે પ્રેક્ષક છે ભૂલી જઈએ, એ પાત્ર જ બની જઈએ અને એના સુખ દુઃખ આપણા સુખ દુઃખ બની જાય. એવું થાય છે ને? તેવી રીતે ઉપાધિના આપણે પ્રેક્ષક છીએ, દ્રષ્ટા છીએ, સાક્ષી છીએ. પરંતુ આમાં જ એટલે તન્મય થઈ ગયા છે, એમાં એવું તાદાત્મ્ય છે કે આ શરીર જ હું છું, આ દેહ મન બુદ્ધિ હું છું. અધિષ્ઠાય મનસ્સા શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનં ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનસ્સાયમ વિષયાન ઉપસેવતે. એ વિષયને ભોગવેનો વાંધો નથી, તો હું ભોગતા છું આ વાંધો છે. હું ભોગવનાર છું ત્યાં તકલીફ છે. આનંદ લેવો એક વસ્તુ છે, ભોગ એને હું ભોગવનાર છું આ તકલીફ છે. હું કરનાર છું, હું કરતા છું, એટલે કર્મ થઈ રહ્યો છે કર્મેન્દ્રિયોમાં, વાણીમાં, હાથમાં, પગમાં, આ બધી ઇન્દ્રિયોને કર્મેન્દ્રિયો કહેવાય. ત્યાં બધા કર્મ થઈ રહ્યા છે, એનો વાંધો નથી. આપણે ગાડીમાં બેઠા, ગાડી ચાલી રહી છે, હું નથી ચાલતો તો મને કઈ વાંધો નથી. હું ચાલું તો હું હાંફી જાઉં. ગાડીમાં હું અહમભાવ આદત નથી તો હું જ હાંફી જાઉં. તેવી રીતે આ શરીરમાં અહમભાવને કારણે આપણે હાંફી જઈએ છીએ. શરીરની એટલે કર્મેન્દ્રિયો બધી કર્મ કરે છે, બોલવાનું બધું વાણીના સ્તરે થાય છે. પરંતુ આ વાઘ ઇન્દ્રિયમાં અહમભાવના કારણે હું કહું છું હું વક્તા છું, એટલે સંસારી. વક્તા એટલે સંસારી. સાંભળવાનું શ્રોત્રેન્યમાં થાય છે, એને અહમભાવના હું કહું હું શ્રોતા છું, સંસારી. અમારે સ્વામીજી બહુ સરસ કહે છે કે ખરેખર તો આપણે બધા પેલા રંગમંચ પર અભિનય કરતા પેલા અભિનેતા સમાન છે. અભિનેતા જાત જાતના વેશ ધારણ કરે, ક્યારેક ભિખારનો, ક્યારેક રાજાનો, ક્યારેક પ્રધાનનો, ભિન્ન ભિન્ન વેશ ધારણ કરે. પરંતુ એ બધો વેશ ભજવવામાં અભિનેતાને કોઈ મુશ્કેલી પડતી નથી. એ ભિખારીનો વેશ ભજવતો હોય અને ત્યારે ભીખ માંગતો હોય, રડતો હોય, કકળતો હોય, એને કઈ અંદરથી રડવાનું નથી હોતું, માત્ર અભિનય જ છે. બહારની આંખમાં આંસુ આવી રહ્યા છે ત્યારે અંદરથી પોતાની જાતને એ અભિનંદન આપતો છે કે આ હા હા હું કેવો આંસુ લાવી શકું છું. કારણ કે એને પોતાની સભાનતા છે, હું તો અભિનેતા છું, હું ભિખારી નથી. અંતેથી એક અંતર છે. કોની વચ્ચે? ભિખારી અને અભિનેતા વચ્ચે અંતર છે. આમ કોઈ અંતર નથી. જે હાથ અભિનેતાનો છે એ જ ભિખારીનો છે. જે કંઠથી આ ભિખારી ગાય છે એ અભિનેતાનો જ કંઠ છે. આમ કોઈ અંતર નથી, ભૌતિક અંતર નથી. એવું કે ભિખારી ત્યાં છે, અભિનેતા અહીં છે, એવી જાતનું અંતર નથી. તો કયા પ્રકારનું અંતર છે? એ જ્ઞાનનું અંતર છે. આ ભિખારી તો વેશમાં છે, હું કોણ છું? વેશ પહેરનાર છું. અંતેથી ભીખ માંગવા છતાં પણ એ ભીખ માંગતો નથી. ભીખ માંગવા છતાં પ્રેક્ષકોની દ્રષ્ટિએ એ ભીખ માંગે છે.
પોતાની દ્રષ્ટિએ એ કાંઈ ભીખ નથી માગતો. પોતાને કેવો છે, હું તો અભિખારી છું. શું કહેવાય? અભિખારી એટલે ભિખારી નથી. એ ગાઈ રહ્યો છે, હું કેવો છું? અગાનાર છું. હું કઈ ગાતો નથી. હા, ગાઈ રહ્યો છતાં ગાતો નથી. કેમ નથી? એ ગાઈ રહ્યો છે, જાણે છે કે આ ગાવાનું વેશના સ્તરે છે, હું તો અભિનેતા છું. તો ખ્યાલ આવે છે ને કે કેવી રીતે એક અંતર છે, કેવું જ્ઞાનનું અંતર. ભિખારી અને અભિનેતા વચ્ચે કોઈ દેશનું અંતર નથી, કાળનું અંતર નથી. કયું અંતર છે? જ્ઞાનનું અંતર છે. બસ એટલું પૂરતું છે. એને કારણે ભિખારીને ભલે ને ગમે તેટલી મુસીબતો આવે, એમને એકેય મુસીબત અભિનેતાને આવતી નથી. ભલે ને એ ત્યાં આગળ નાટકની અંદર બહુ મોટી કરોડોની ખોટ જાય, ભલે ને બહાર રારો થતી હોય, અંદર કાંઈ નથી થતું. અંદર તો એ જાણે છે કે આ કરવા દ્વારા મને 2 કરોડ વધારે મળવાના છે, ભલે અહીંયા ખોટ જતી હોય. તમે જુઓ કે રડવાનો પણ આનંદ લઈ શકે છે, ખરું કે નહીં? ક્યારે લઈ શકે? એનામાં સભાનતા હોય કે હું રડનાર નથી, હું કોણ છું? આ રડનારનો સાક્ષી છું, ખરું કે નહીં? એટલે એ રડનારના ગુણ દોષ કોઈ એને સ્પર્શે નહીં, બરોબર ને? જ્યાં સુધી આ પ્રકારનું અંતર જળવાઈ રહેતું હોય, વેશ અને વેશના પહેરનાર વચ્ચે કેવું અંતર? જ્ઞાનનું અંતર. ત્યાં સુધી વેશની કોઈ મર્યાદાઓ એ વેશના પહેરનારને સ્પર્શતી નથી. એ મુક્ત છે. ભિખારી નો વેશ લેવા છતાં પણ ભિખારીપણાથી મુક્ત છે. રાજાનો સ્વાંગ છતાં રાજાપણાથી મુક્ત છે. એ મુક્ત રહીને બધો વ્યવહાર કરે છે. તેથી પ્રત્યેક વ્યવહાર અને આનંદનું સાધન બને છે. જો મુક્ત રહીને વ્યવહાર કરીએ ત્યારે રડવાનું પણ આનંદનું સાધન બને. કારણ કે એ રડવાની અંદર જે એની કુશળતા રહેલી છે, એ કુશળતાનો આનંદ લે કે જો કેવા આંસુ આવે, ભગવાન જાણે કેમ આવતા છે, પણ લાવે છે આંસુ. અભિનય કેવા કેવા ભાવો બધા સુંદર પ્રગટ થતા હોય છે, જાત જાતના બધા. એટલે બધા રસ જુદા પ્રગટ થાય, શૌર્ય રસ પ્રગટ થાય, કરુણ રસ પ્રગટ થાય, જ્યાં જ્યાં રસ પ્રગટ થાય એ બધાના મુખ પર કેવું આપે, કેવું પેલી આપણી નર્તકી નૃત્ય કરે કેવું આ સરકાર દેખાય છે ને બધા. અંદરથી એમાંની કશી વસ્તુ એને સ્પર્શે નહીં. આવું જ કંઈક આપણું છે. આ ભગવાને વેશ પહેરેલો છે. શેનો વેશ પહેરેલો છે? શરીરમ યદવાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામતિ ઈશ્વરઃ ગૃહીત્વૈતાનિ સંયાતિ વાયુર્ગંધાનિ વાસયાત. વાયુ જેવી રીતે સુગંધ દુર્ગંધને સાથે લઈ જાય તેવી રીતે આ પરમાત્મા સૂક્ષ્મ શરીરમાં બધા પ્રકારના સંસ્કાર વાસનાઓ બધું લઈને એક દેહમાંથી નીકળીને બીજા દેહમાં પ્રવેશ કરે છે. આનું અહીંયા મૃત્યુ થયું. અને અહીંયા મૃત્યુ કોને કહેવાય? આ સ્થૂળ દેહમાંથી સૂક્ષ્મ દેહનો વિયોગ એટલે મૃત્યુ, અને બીજા સ્થૂળ દેહ સંયોગ એટલે જન્મ. એક વેશ છોડીને બીજો વેશ પહેર્યો. પણ તકલીફ શું થાય છે અહીંયા આગળ? ગઈકાલ કહ્યું તે પ્રમાણે ધારો કે પેલો અભિનેતા ભૂલી ગયો કે હું તો અભિનેતા છું, જરા વધારે પડતું અંદર જવાને કારણે. અને એવું છે ને કે આ ગ્રીન રૂમમાં આ લોકો બધા વેશ પલટો કરતા હોય છે, પછી એક મોટો અરીસો હોય એટલે રંગમંચ પર જતા પેલા અરીસામાં જુએ કે આમ બરોબર છે કે નહીં બધું, પછી જાય.
જ્યારે આ તો ભિખારી જો અંદર અરીસામાં કોણ દેખા ભિખારી, હું ભિખારી છું, ધારો કે એવું જાતનું કંઈક થઈ ગયું ને, એને કોઈ ગાંડપણ ને કોઈ મોહ એવું થતું હોય છે. હવે રંગમંચ, હવે ભિખારીનો વેશ વેચતા એ ખરેખરો ભિખારી જ છે. કેમ છે? કારણ કે પોતાને ભિખારી માને છે. એને ખરેખર ભિખારી હોવાની જરૂર નથી, માત્ર ભિખારી છે એટલે માન્યતા જ પૂરતી છે. એ ભિખારીનું બધું દુઃખ ભોગવવા માટે એને ભિખારી હોવાની જરૂર નથી. હું ભિખારી છું એ માત્ર એવા વહેમની જ જરૂર છે. ખરું કે નહીં? હું ભિખારી છું એ પ્રકારનો એકવાર ખ્યાલ અહીંયા આગળ સવાર થઈ ગયો, પછી અબજો રૂપિયાનો એ માલિક હોય તો પણ એને કોઈ ઉપયોગમાં નથી આવતા. તે વખતે એ તો બિચારો રડા ખરેખરો રડારોળ કરે. અને એ રસ્તાની બાજુમાં બેઠેલો છે, પસાર થતો એક માણસ જે કાનો નાખે, ચારાના નાખે, તુચકારે, એનું અપમાન કરે, બધું એને મૂંગા મોઢે સહન કરવાનું હોય એવું નાટકમાં લખેલું છે. કોઈ એના પેલું પડ્યું હોય ને બાળકો એને લાત પણ મારતો જાય, એવું પણ કરે. કોઈ ગુસ્સે થઈને એને લાત મારી દે. આવું બધું આવતું હોય એમના નાટકમાં રોજ. આ ખબર છે નાટક છે, બધું સહન કરી લેવાનું, એવું સહન કરવાનું છે. પણ આજે શું થાય ખબર છે? આજે એના મગજમાં ભૂસું ભરાઈ ગયું. શું ભરાઈ ગયું? હું ભિખારી છું. પેલા એવી લાત મારી ને જે ઉભો છે ને 2 મુક્કા લગાવી દે, પેલો ચટ્ટો પાટ પડી ગયો. પેલા દેખાવ ને લાત મારી, આ તો ખરેખર મુક્કા મારી દીધા, બિચારો ચત્તો પાટ પડ્યો, પડદો પડી ગયો. બોલો દિગ્દર્શક આવીને પૂછે, એટલે શું કર્યું તે? એને કેમ મુક્કા? એને લાત કેમ મારી? એને તને લાત નથી મારી, એને તો ભિખારીને લાત મારી છે. અત્યારે ભિખારીને એક થઈ ગયા ને, એટલે ભિખારીને પડે એ લાત, મને પડે એ લાત છે, એનું દુઃખ હું ભોગવું છું. કારણ કે ભિખારીમાં અહંભાવ થઈ ગયો. તેવી રીતે દુઃખ ભોગવવા માટે આપણે ખરેખર કોઈ જીવાત્મા હોવાની જરૂર નથી. બસ આ એક ભૂસું ભરાઈ ગયું હોય, ટૂંકમાં આ ખ્યાલ મનમાં દ્રઢ થઈ ગયો, હું શરીર છું. શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનં ઘ્રાણમેવ ચ. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન, બુદ્ધિ, આ બધામાં અહંભાવ ધરાવીને વિષયાન ઉપસેવતે. એ બધા વિષયોનો વિષય એટલે કે આ ભિન્ન ભિન્ન અનુભવો બધા કરે છે. આ જીવન ખરેખર એક નાટક છે. પરમાત્માએ તો બધા રસ લેવા માટે આ એક ખોળિયું બનાવ્યું. આમ જોવા જઈએ તો આ નાટક જ છે. પણ ભગવાન ભૂલી ગયો. કોણ ભૂલી ગયો? ભગવાન જ ભૂલી ગયો. ભગવાન તો ભૂલે પેલા કહે ને મેરી બિલ્લી મુસ્કો મ્યાઉ, એવું થાય ને ઘણી વાર. તું ખબર તમને મેરી બિલ્લી મુસ્કો મ્યાઉ? એ જ માયા જેની દ્વારા સમગ્ર જગતને પ્રભાવિત, એને જ પ્રભાવિત કરી નાખ્યો. અંતેથી વ્યવહાર બધો કરે છે, પણ કેવી રીતે કરે છે? હું શરીર છું, હું શ્રોત્રેન્દ્રિય છું, હું શ્રોતા છું, હું વક્તા છું, હું દ્રષ્ટા છું, હું મનતા છું, વિજ્ઞાતા છું, વિચાર કરનાર છું, ખાનાર છું, પીનાર છું, બોલનાર છું, આવનાર છું, જનાર છું, સ્ત્રી છું, પુરુષ છું, માં છું, દીકરી છું, સાસુ છું, વહુ છું. પતી ગયું. સાસુઓનો સમય કોઈ પણ એક સંસારી કોને કહેવાય? આમાં દરેક સંસારી છે. આમાં દરેક ખ્યાલ દુઃખનો મોહ છે. બોલનારને દુઃખ, સાંભળનારને દુઃખ પડે, માને પડે, દીકરીને પડે, કર્તાને પડે, ભોગતાને પડે, વક્તાને દુઃખ પડવાનું. તમે જોજો, જ્યારે જ્યારે મનમાં દુઃખ થાય ત્યારે પ્રશ્ન પૂછો કે દુઃખ કોને થાય છે? તો જવાબ મળે છે આ બોલનારને દુઃખ થાય છે.
કંઈક બોલાઈ ગયું આપણાથી, પછી આપણે પસ્તાવો થાય પાછળથી, અરે શું કામ બોલ્યો, અથવા કોઈક સંભાળી ગયું અને આપણી લાગણી દુભાઈ અને દુઃખ થયું. કોને દુઃખે? સાંભળનારને દુઃખે છે, ખરું ને? જો મારામાં આવી જાતનું જ્ઞાન હોત કે ભાઈ હું તો સાંભળનાર નથી, સાંભળવાનું તો આ બધું શ્રોત્રેન્દ્રિયમાં થાય છે, હું તો એનો સાક્ષી છું, મારી હાજરીમાં એવું થઈ રહ્યું છે. જેવી રીતે અભિનેતાની હાજરીમાં બધા પ્રકારનો અભિનય થઈ રહ્યો હોય અને એ પાત્રના કોઈ પણ ગુણ કે દોષ અભિનેતાને સ્પર્શતા ન હોય, તેવી રીતે આ ઉપાધિના કે જીવનના કોઈ ગુણ દોષ ક્યારે આપણે સ્પર્શતા જ નથી. શું જરૂર છે? એક અંતર કહેવાને. કેવું અંતર? જે અભિનેતા અને વેશ વચ્ચે હોય એ જ્ઞાનનું અંતર. હું કોણ છું? હું તો સાક્ષી છું. એટલે જ ભગવાને કહ્યું શરીરમ યદવાપનોતિ, આ જ્યારે શરીરમાં પ્રવેશ કરે, ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ. બી શરીરની બહાર ક્યારે નીકળી શકે? આપણે શરીર ના હોઈએ તો નહીં તો નીકળાય. ઘરની બહાર ક્યારે નીકળાય? આપણે ઘર ન હોઈએ તો. ઘર હોય તો ઘરની બહાર નીકળાય? ઘરમાં પ્રવેશ ક્યારે થાય? ઘરથી જુદા હોય તો જ પ્રવેશ થાય ને. તેમ શરીરમાં પ્રવેશ કરે તો કે હું શરીરથી જુદો છું તો જ પ્રવેશ થાય ને. આ જ્ઞાનેન્દ્રિયો દ્વારા વિષયને ભોગવું છું. આ જ્ઞાનેન્દ્રિય શું છે? એ તો માત્ર આપણા કારણો છે, સાધનો છે, જે દ્વારા આપણે અનુભવ લઈએ છીએ. અનુભવ કરનાર જુદો, આ તો અનુભવના સાધનો ને. તમે મોબાઈલ વાત કરતા હો તો મોબાઈલ દ્વારા એ મોબાઈલ કે તો હું નથી જ ને. મોબાઈલ શું છે? સાધન છે. શું? કોઈની સાથે પેલું દૂરભાષ, કોઈની સાથે ભાષણ કરવાનું, વાર્તા કરવાનું સાધન છે. તેવી રીતે ભગવાન આપણે સાધન આપ્યા કે લે ભાઈ આ શ્રોત્રેન્દ્રિય લે, એ દ્વારા તું આ જય શબ્દોનો અનુભવ કર, ચક્ષુથી રૂપ રંગનો અનુભવ કર, રસનાથી આ બધા સ્વાદનો અનુભવ કર, ગંધનો અનુભવ કર, સ્પર્શનો અનુભવ કર. મજા કરે? લે તને વાણી આપી, તું બોલ. હાથ આપ્યા, કર્મ કર. પગ આપ્યા, અહીંથી ત્યાં જા, જ્યાં જવું જ્યાં. શેને માટે આપ્યું? મજા કરવા માટે. મજા ક્યારે થાય? પેલું અંતર હોય ત્યારે કે હું તો માત્ર આ બધા, આ તો મારો વેશ છે. પગ ચાલી રહ્યા છે, હું ચાલનાર નથી. હાથ કામ કરે છે, હું કામ કરનાર નથી. વાણી બોલી રહી છે, હું બોલનાર નથી. કાન સાંભળે છે, હું સાંભળનાર નથી. વિમૂઢા નાનુ પશ્યંતિ પશ્યંતિ જ્ઞાન ચક્ષુષ. ભગવાન કે આટલો નજીક છે, પેલો ભિખારી જોઈ શકતો નથી કે હું અભિનેતા છું. કેટલો દૂર છે? ભિખારી કરતા અભિનેતા કેટલો દૂર છે? કે સ્વર્ગમાં જવાની જરૂર છે મેળવવા માટે? ક્યાં જવાની જરૂર? ક્યાંય જવાની જરૂર નથી. તો કઈ વસ્તુ છે જે એને પોતાના અભિનેતાપણા કે ધનવાનપણાના લાભથી વંચિત રાખે છે? ખરેખર તો કરોડપતિ છે ને, એનો આનંદ હોવો છે ને મનમાં. બિચારો મનમાં આંખોથી રડવાનો વાંધો ને, મનમાં રડે છે એનો વાંધો છે. બહારના ચહેરા પર ગુસ્સો આવવાનો વાંધો ને, અંદર ગુસ્સો આવે એ વાંધો છે. અભિનયથી શું રહ્યું છે? એ તો વાસ્તવિકતા બની ગઈ. તેમ આપણે પણ આ વાણી બોલી તો બોલી, હું બોલ્યો ત્યાં તકલીફ છે. આ હું જોડાયો ને એનો અર્થ બધી તકલીફ. હું ગયો સંસાર, હું આવ્યો સંસાર, હું બોલ્યો સંસાર, મેં સાંભળ્યું સંસાર, હું માં છું, હું બાપ છું, હું આ છું સંસાર. કોઈ પણ આ જાતનો જે ખ્યાલ છે ને, એ ખ્યાલ કોઈ ને કોઈ રીતે દુઃખ આપવાનો. માને દુઃખ પડવાનું અને બાપને દુઃખ પડવાનું કે નહીં? દીકરો પરીક્ષામાં પાસ થાય તો બરો, ના થાય તો શું? અને થાય તો આપણી અપેક્ષા પણ ન થાય તો શું? અને આપણી અપેક્ષા પણ થાય પણ તેને પેલા પેલી જગ્યાએ એડમિશન ના મળે તો શું?
કેટલું દુઃખ આ દુનિયામાં. કોણ દુઃખ? બાપ અને દુઃખ, માં ને દુઃખ, કેટલી ચિંતાઓ. તું સ્વામી ભણતો નથી, આમ નથી કરતો, પેલું નથી કરતો. ભાઈ નથી ભણતો તો ભણાવ, પણ એને ચિંતા છે, દુઃખ છે કે અરે ભણતો નથી. કેમ? હું આવ્યો, મારો દીકરો ભણતો નથી. દુનિયાને કેટલા રખડે છે, એનું કશું નથી થતું આપણને. તો હું જોડા ને મારો દીકરો એટલે દુઃખ. કેટલાય શરીર જન્મે ને મરે છે, કોને કશું થતું નથી. આને કંઈક થયું, ખલાસ થઈ ગયું, અને એક ફૂલી ગઈ, અરે અરે શું થયું. આ હું જ્યાં જોડાયો ને શરીરને ફૂલ્લી થઈ જાય તો મને વાંધો નથી, મને ફૂલ્લી થઈ જાય એનો વાંધો છે. આ શરીર મરવાનું છે એનો વાંધો નહીં, હું મરવાનો છું ને એ મોટો વાંધો છે. આ બુદ્ધિ મૂર્ખ છે એનો વાંધો, હું મૂર્ખ છું મહાન વાંધો છે. તમે જુઓ આપણા જીવનમાં દુઃખનું એકમાત્ર કારણ છે, બીજું કોઈ કારણ જ નથી. શું કારણ છે? ઉપાધિમાં અહંભાવના કારણે આપણા વિશે જે બધા ખોટા ખ્યાલ સેવીએ છીએ એ ખોટા ખ્યાલ જ માત્ર આપણા દુઃખનું, શોકનું, વિષાદનું કારણ છે, બીજું કોઈ કારણ નથી. શું સ્વામી વાત કરો છો કે દીકરા નામ થાય તો ના થાય દુઃખ, પત્ની નામ થાય તો ના થાય, પતિ નામ ના થાય? હું પતિ છું તો બધું થવાનું જ છે. પણ હું તો મારી સન્નિધિમાં આ બધું થઈ રહ્યું છે. પતિ પણ પત્ની પણ મારી સન્નિધિમાં થઈ રહ્યું છે. મને કઈ સ્પર્શતું જ નથી, હકીકત છે. આ રીતે જેવી રીતે પેલા અભિનેતાને પોતાની વાસ્તવિકતાની સભાનતા હોય તો કેવી રીતે એના વેશના કોઈ સમસ્યાઓ, કોઈ મુશ્કેલીઓ એને અડકતી નથી, તેવી રીતે આપણા વ્યવહારની કોઈ પણ મુશ્કેલીઓ આપણે અડકે નહીં. જો આપણે આટલું જ કરીએ ત્યારે અંતર ઉત્પન્ન કરીએ, પતી ગયું. કંઈ કરવાનું જ નથી, આટલું જ. ભગવાને કહ્યું બોલ્યા કે જો ને આ ભાઈ ઇન્દ્રિયો લઈને કામ, એટલે ઇન્દ્રિયો તો હું નથી, મન હું પણ કહી દઉં, ઇન્દ્રિયો મન એ બધા અધિષ્ઠાતા આપણને અહમભાવ બનીને કરે છે. અધિષ્ઠાતા બને વાંધો નહીં, એમાં અહમભાવ તકલીફ આપનારો છે. વિમૂઢાહ નાનું પશ્ચિમ. ભગવાન બિચારા આક્રોશ, બિચારા બહુ દુઃખ વર્તતા કે જુઓ તો ખરા આટલું નજીક છે. નજીક એટલે કેટલું નજીક? અભિનેતા ભેગાથી કેટલો નજીક, તેમાં આત્મા જીવથી કેટલો નજીક. એ જ વાસ્તવિક સ્વરૂપ છે. વિમૂઢા, પરંતુ આ મોહ આવી ગયો, મૂઢતા કે બસ હું તો શરીર છું, મન છું, બુદ્ધિ છું, પિતા છું, માતા છું, આ છું, મહાન છું. બધાને તકલીફ, મહાન ને તકલીફ ને અલ્પ ને તકલીફ. મોડો વિદ્વાન છું તોય તકલીફ. કેમ તકલીફ છે? બીજો વિદ્વાન આવે એટલે જયારે તકલીફ થાય આપણને કે ભાઈ આ શું, કેવું વાદ વિવાદમાં શું થશે શું નહીં થાય. બધાને કઈને અંદર થતું જાય. ધનવાનને તકલીફ, ગરીબને તકલીફ, વિદ્વાને તકલીફ, મૂર્ખને તકલીફ. બધા લોકોના જાત જાતની ગ્રંથિઓ અંદર હોય જ. કઈ કે સ્પર્ધાઓ થયા કરતી હોય, કઈ કે તુલનાઓ થયા કરતી હોય, અંદર અનેક જાતની કોમ્પ્લેક્સીસ ગ્રંથિઓ તો પીડાયા જ કરે છે માણસ બિચારો. પીડાવાને જોઈએ શું? કઈ ના જોઈએ, અક્કલ વગરનું છે. બધું પીડાવાનું ક્યાંથી જન્મે છે? આ બધા માત્ર આ ભ્રમમાંથી જન્મે છે, કોઈ કારણ નથી. વિમૂઢા નાનું પશ્યંતી જ્ઞાન ચક્ષુષ. બધા જ્ઞાન ચક્ષુ, જેણે અંતર ઉત્પન્ન કર્યું છે. કેવું જ્ઞાનનું અંતર, એટલે કે ભગવાને કોઈ જ્ઞાન ચક્ષુ. આ ચક્ષુથી આત્માને જોવાનું જરૂર નથી, હું જ આત્મા છું. ન તો ભાષાય દે સૂર્ય ચંદ્ર પ્રકાશિત ના કરે, જરૂર જ નથી ને. હું સ્વયં પ્રકાશ છું, એને પ્રકાશની કોઈ જરૂર નથી. સતત બ્રહ્મરૂપે પ્રગટ થઈ રહ્યો છું. માત્ર આ જ્ઞાનની જરૂર છે કે અજ્ઞાનને કારણે આ ભ્રમ જન્મ્યો છે, મોહ જન્મ્યો છે. ને વિમૂઢ કે વિવિધેન મૂઢા વિમૂઢા, વિવિધ પ્રકારના ભ્રમથી પીડાય છે. હમણાં કરતા, પછી ભોગતા, સુખી દુઃખી વગેરે. પશ્યંતી જ્ઞાન ચક્ષુષા, પણ જેને જ્ઞાન ચક્ષુ વિકસાવ્યા છે કેવું થાય? ગુરુ પાસે જઈએ, શાસ્ત્રોનું શ્રવણ કરીએ, મનન કરીએ, જોઈએ કે વાત બરોબર છે, ધ્યાન કરીએ. એ વાત પછીના શ્લોકમાં ભગવાન કહે છે યતન્તો યોગિનશ્ચૈનમ
पश्यन्त्यात्मन्यवस्थितम् यतन्तोऽप्यकृतात्मानः नैनं पश्यन्त्यचेतसः યતંતો યોગિનશ્ચૈનમ પશ્યંતિ આત્મનિ અવસ્થિતમ. યતંત યોગિન, આ યત્ન કરનારા યોગી, યોગી કહો સાધક કહો, એ યત્ન યોગ્ય યત્ન કરી રહ્યો છે. શેને વાળાનો? જ્ઞાન પ્રાપ્તિ માટેનો. શું યત્ન કરવાનો હોય? ગુરુ પાસે જવું, કહ્યું ને, તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે તતઃ પદમ તત્ પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂય અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા. આ પ્રકારે અસંગ શસ્ત્રથી યથા જેના વૈરાગ્ય ઉત્પન્ન થયો છે વિવેકને કારણે, અને હવે જેના જીવનમાં બહુ સ્પષ્ટતા થઈ ગઈ છે કે તતઃ પદમ તત્ પરિમાર્ગિતવ્યમ, એ મારે પદ જોઈએ. જેને જાણ્યા પછી કંઈ જાણવાનું બાકી રહેતું નથી, એ પદ મારું સ્વરૂપ જ છે. તતઃ ક્યાં? તો કે ત્યાર પછી આ પ્રકારની કોઈ જિજ્ઞાસા જાગૃત થઈ, મનમાં આ પ્રકાર નિશ્ચય દ્રઢ થયો કે મને આ એક જ વસ્તુ જોઈએ છે, એક જ વસ્તુ મને પીડી રહી છે, આ ભ્રમ મને પીડી રહ્યા છે, જે જ્ઞાનથી જન્મેલા છે. જીવન મારે માત્ર ભ્રમથી મુક્ત થવું એટલું જ કરવાનું છે. એ માટે વિવેક જોઈએ. એ વિવેક જ્ઞાન માટે ગુરુજી પાસે જઈએ, જે આપણને શીખવાડે કે ભાઈ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ તું નથી. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાયનાહમ ન ચ શ્રોત્ર જીહ્વે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમભૂમિર ન તેજો, આ બધું તું નથી. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આ પ્રકારે બોધ આપ્યા. આનું શ્રવણ કરવું, સમજવું, મનન કરવું, ધ્યાન કરવું. યતંતો યોગિનશ્ચૈનમ પશ્યંતિ આત્મની અવસ્થિતમ. પોતાનામાં જેનો પોતાનું સ્વરૂપ અંદર રહેલો ને પોતે જ. તમને કહો કે ભાઈ આ જે અભિનેતા છે શું ભિખારીના અંદર છે? એવું અંદર બહાર નહીં, ભિખારીનું સ્વરૂપ જ છે. એટલે આત્મા અંદર રહેલો છે એવું ના માનવું. આત્માની અવસ્થા એવું કહેવાય. બુદ્ધિમાં રહેલો આત્મા જાણે કે હું જુદો ને આત્મા જુદો, એવું કર્યું તો પછી મુશ્કેલ. એવું નથી. હું જ એ છું. પોતાની જાતને જે રીતે જુએ છે. બ્રહ્મરૂપ તો પ્રકાશી જ રહ્યો છું, પણ એની અંદર અવિવેકને કારણે આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ આ ઉમેરવામાં આવ્યું છે. એ વિવેક કરવાને કારણે ટૂંકમાં જે અધ્યારોપનો અપવાદ નિષેધ કરવાને કારણે જોઈ શકે છે કે હું વાસ્તવમાં ચિદાનંદ રૂપ છું. શિવહમ. યતંતો યોગિનશ્ચૈનમ પશ્યંતિ આત્મનિ અવસ્થિતમ. આ રીતે